અરે મમ્મી શું કહું, મારા સાસુએ તો મને હેરાન કરી મૂકી છે. એક તો આખા ઘરનું મને કામ કરાવે અને ઉપરથી પછી બધા કામમાં ભૂલ કાઢે છે. એનું શું કરવું મને કઈ ખબર જ નથી પડતી. મનીષા, મને આ ચાદર ધોઈ દે ને. અરે મમ્મી, પેલા મેં મશીન ચાલુ કર્યું હતું ત્યારે મને અપાય ને તો બધાની સાથે ધોવાઈ જાય ને. હવે મારે આના માટે બીજી વાર મશીન ચાલુ કરવાનું? અરે પેલા હારી જ હતી, પણ મારાથી થોડીક ચા ઢોળાઈ ગઈ ને એટલે ખરાબ થઈ ગઈ. તો એ આમ જો મશીનમાં નહીં નાખ ને તો હાલશે, ખાલી હાથેથી થોડુંક ધોઈ નાખ ને. હાથથી નહીં મારાથી ધોવાય, કેમ કે મને વાગ્યું છે હાથમાં. હા તો કાંઈ વાંધો નહીં, હું હાથે ધોઈ નાખીશ, તું રેવા દે. જોયું ને મમ્મી, આવી રીતના જ મને હેરાન કર્યા રાખે છે. પેલા ઈ ઈચ્છે જ ને તો મને આપી શકે, પણ એના છે ને હાથે કરીને મારી પાસેથી વધારે કામ કરાવવું હોય ને એટલા માટે. અને અત્યારે મેં એને ધોવાની ના પાડી છે ને. હવે ભાવિન જયારે આવશે ને, એનો આવવાનો ટાઈમ થશે ને ત્યારે તે ધોવા બેઠશે. એટલે ભાવિન જોવે ને એટલે મને ખીજાય. મનીષા, હું આવી ગયો. મમ્મી, ભાવિન આવી ગયા હોય એવું લાગે છે. હું તમને પછી ફોન કરું. મનીષા સાંભળ, તું મારા ઓલા જે ફ્રેન્ડ છે રાહુલ, એને ઓળખે છો ને? એને ફરસાણની દુકાન છે ઈ? હા, ઈ જ તે. એના ડિવોર્સ થઈ ગયા. શું? હા, પણ એટલું બધું તારે આશ્ચર્ય થવાની જરૂર નથી. મેઇન વસ્તુ એમ છે કે હંમેશા ડિવોર્સ પછી જે પૈસા આપણે આપવાના હોય છે ને, એ પુરુષ એની પત્ની જે હોય ને એને આપતો હોય છે. પણ આમાં ઊંધું થશે. એની જે પત્ની છે ને, જેને છૂટાછેડા આપી દીધા, એ હવે એના પતિને આપશે. કેમ એવું કેમ થયું? કેમ કે એ છોકરીના પરિવાર વાળાના લીધે થઈને જ તે આના છૂટાછેડા થયા છે. એટલે જો હું તને સાદી રીતે સમજાવું ને તો, કે નાના મોટા ઝઘડા તો બધી જગ્યાએ થતા જ હોય છે. કોઈ પણ પરિવાર હોય એકદમ સારી રીતે સુખી શાંતિથી રહેતો હોય તોય ભલે, અને નોર્મલ હોય તોય ભલે, પણ ઝઘડા તો થતા જ હોય. તો આને ન્યાય ઝઘડા તો થતા જ હતા રાહુલના ઘરે. પણ એની પત્ની એવી હતી કે એ બધી ઝીણી ઝીણી વાત એના મમ્મીના ઘરે, એના પિયરમાં કહેતી હોય. તો એકવાર થયું એવું કે રાહુલને ને એના પત્નીને ઝઘડો થયો, અને ઓલીએ રોજની જેવી એની ટેવ, એટલે એના મમ્મીના ઘરે કહી દીધું બધું. હવે એના ભાઈને ગુસ્સો આવી ગયો, એટલે રાહુલને એને કેટલું સંભળાવી દીધું ફોનમાં. બિચારા રાહુલે તો તોય સાંભળી લીધું. તોય ઓલો શાંતિથી ન બેઠો, અને એ ઘરે આવીને આને મારી ગયો. હવે વાત આગળ વધી અને એમાંથી છૂટાછેડા થઈ ગયા. અને આટલું બધું થયા પછી રાહુલ તે કાંઈ શાંતિથી થોડો બેઠે, પછી એને કેસ કરી દીધો. એટલે હવે જે કાંઈ પૈસા હશે એ લાઈફ ટાઈમ માટે છોકરી વાળાને આપવા પડશે આને. બિચારો તમારો ફ્રેન્ડ. અરે બિચારો રાહુલ નહીં, બિચારી તો એની પત્ની. એને એટલી ન ખબર પડે કે ભાઈ આપણી પ્રોબ્લેમ છે તો એ આપણે સોલ્વ કરવી જોવે. એમાં કાંઈ ત્રીજા વ્યક્તિને ન એમાં એડ કરવાના હોય. હવે એના ઘરે વાત કરીને કાંઈ ફાયદો થયો? અમુકનું તો એનું નુકસાન જ થયું ને. અને એટલે જ તે પહેલાના જમાનાના લોકો એમ કહેતા હતા કે લગ્ન પછી તો સાચું સ્ત્રીનું ઘર તો એનું સાસરું જ હોય છે. પણ હવે ક્યાં એવું કોઈ માને જ છે? હવે તો બસ આ બધી પંચાયત કરવામાંથી ઊંચા નથી આવતા, અને આ વાતો કરવાના ચક્કરમાં તે બધાના ઘર તૂટે છે.